દંપતી જીવન સુધારજો. યુવાનીને આ પ્રેરણા છે. જુવાનીમાં તમારા લગ્ન થાય ત્યારે પતિ પત્ની એકબીજાને સમજે. હું હંમેશા કથામાં કહેતો રહ્યો, પુરુષ પોતાની પત્નીને પ્રેમ આપે, લાગણી આપે, ભાવ આપે, અને પત્ની પોતાના પતિને આદર આપે, એના અહંકારને ચોટ આવે એવું ન કરે તો દંપતી જીવન બગડશે નહીં. આટલું જ કરવાની જરૂર છે. પુરુષ લાગણી આપે, પત્ની આદર આપે તો દંપતી જીવન બગડશે નહીં. પણ મોટામાં મોટી સમાજની કરુણા છે, દાંપત્ય ખૂબ બગડ્યા છે, ખૂબ. રામકથા શ્રવણ કર્યા પછી દાંપત્ય જીવન સુધારજો. કોઈ કંઈ કહે, બોલાચાલી થઈ એકબીજામાં, તો જતું કરતા શીખજો, સહન કરતા શીખજો. જેની સાથે આખી જિંદગી કાઢવાની એની સાથે રોજ બગાડીને શું ફાયદો? દંપતી જીવન સુધારો. ખૂબ બગડતા જાય છે દંપતી જીવન. બહાર બધા સારા દેખાય છે, છોકરા છોકરીની સગાઈ થાય એટલે છોકરો છોકરીને સગાઈ થાય એટલે એમ કહેતો હોય કે તું ચંદ્રમુખી છે. લગ્ન થાય પછી એમ કહે હવે તું સૂર્યમુખી છે. અને લગ્ન પછી 1 વર્ષ થાય એટલે કહે કે હવે તું જ્વાળામુખી છે. આ દશામાં લોકોના દામ. એવી જ રીતે છોકરી સગાઈ થાય એટલે છોકરાને કહેતી હોય તું મારો પ્રાણનાથ છે. લગ્ન થાય પછી ખાલી નાથ, લગભગ પ્રાણ નીકળી જાય. અને 1 વર્ષ જાય એટલે બિચારો અનાથ, નાથે ન રહે એવી દશા થઈ. આવા કંગાળ દાંપત્યમાંથી બહાર નીકળજો. અને આજ મોટા મોટા મહેલોમાં આપણે રહીએ તો એ દાંપત્ય કેટલા બગડે. અમે તો કુટુંબ ફર્યા જ કરીએ ને એટલે અમને અનુભવ થાય. અમારે મુંબઈમાં અમે ઘણે જોઈએ, એવા મોટા મોટા મકાનો પણ અમે જોયું કે પત્ની આમ નીકળે તો એનો પતિ આમ જતો રહે, દીકરો આમ નીકળે તો બાપ આમ જતો રહે. આવા કુટુંબ મેં જોયા. મને એમ થાય કે શું આ જીવન છે? નાટક બધા ભજવતા હોય એવું લાગે, અભિનય કરતા હોય. એ કોઈ જીવન હે? થોડું જતું કરો, થોડું સમજો. હા, એકવાર શરીર પણ છોડવાનું છે, પછી સમજણથી થોડું છોડતા જ દંપતી જીવન તમારા સુધરે. મને કોઈ એમ કહે કે ફલાણાનું દંપતી જીવન બહુ સુખી, બંને જણા એટલા સમજીને ભજન કરે છે, બહુ રાજી થઈ ગયા. અને કોઈનું દંપતી જીવન દુઃખી જોઈએ તો ચિંતા થાય. ભગવાન એને સુખી રાખે. હા, દંપતી જીવન સુંદર બનાવો. દાંપત્યો બહુ બગડ્યા છે, લગભગ બગડેલા છે. લ્યો ને, કોઈ કુટુંબ એવું હશે કે બંને જણા બાંધતા ન હોય, એવું કોઈ હશે? રામ કહો, કોઈ મળે નહીં. લ્યો ને, બસ જીવનને કંઈક સહન કરતા શીખો, હા કરતા શીખો, સહન કરી લો. દાંપત્ય નહીં બગડવું જોઈએ. ભજન કરો, એકાબીજાની સાથે બસ તકરાર જ કરતા હોય. એક બેન બજારમાંથી ઘરે આવ્યા એટલે એના પતિને કહેવા માંડ્યા કે એક ભિખારી અંધ હતો, માંગતો હતો, મને દયા આવી ગઈ, મેં એને રૂપિયો આપ્યો. એટલે એના પતિએ કહ્યું સારું કર્યું, રૂપિયો આપ્યો. પણ સાંભળો તો ખરા, એણે મને શું કીધું કે મેં એને રૂપિયો આપ્યો એટલે ભિખારીએ કીધું, અંધ હતો, એણે કીધું સુંદરી તારું કલ્યાણ થાવ. મને એને સુંદરી કીધી એટલે આમ રાજી થઈ પેલા એમ, પણ એને ટીકાત્મક વાત કરી કે અંધ કહેવાય? આમ તો જોતો હોય તો જ મને સુંદરી કહે ને, અંધ શાનો? રૂપિયો લઈ ગયો, આમ અંધનો દેખાવ કર્યો એટલે મેં રૂપિયો આપ્યો. મને એને કહ્યું સુંદરી તારું કલ્યાણ થાય. એટલે એના પતિએ કીધું કે તો ચોક્કસ અંધ હોવો જોઈએ, નહીતર તને સુંદરી કહે કોઈ? આ 35 વર્ષથી હું જોઉં છું, તું સુંદરી છો? આંધળો જ હોવો જોઈએ, નહીતર તને સુંદરી કહે? બને નહીં કહી દી. આવા સમય આવે ને પ્રહાર કરે એવા દાંપત્ય જીવનો લોકોના થઈ ગયા. સમય મોકો શોધતા હોય કે ક્યારે એકાબીજાને વ્યંગ કરીએ. પ્રીત વાળું જીવન જીવો ભાઈ.